જો મિત્રો અમે આવી ગયા છે ફાંદ લેવા. પેલા ગોટા બનાવ્યા હતા, પછી શું બનાવ્યું તું? મુઠિયા બનાવ્યા હતા. એ જગ્યાએ ફાંદ લેવા આવી ગયા છીએ. ખેતરોવાળા રોડ અને સજી ધજીને આવ્યા છીએ અમે. પાછો વરસાદ ચાલુ એક બાજુ. હવે અમારા મેડમ ઓળખી બતાવશે ફાંદ કેવી હોય. બતાવો હેડો. અહીંયા નહીં, એમાં તો આગળ જઈએ હેડો. ત્યાં બીજી જગ્યા જઈએ. હા તોડી ગયા લાગે. હેડો બીજા જોઈએ. જો ફાંદના પત્તા જોઈ તે ગોળ હોય અને એના બેક સાઈડ છે ને આવી રીતે બે આંખો હોય, એને ફોદ કહેવાય. પડી ખબર? પડી હો. આખી વેલો હમો જ્યાં આમ તો તમને લઈને આવીએ ને પ્રકાશ તો સારું. આમ તો નહીં, હાઈટ ઊંચી ને તે મારે કામ સારું થઈ જાય. ઉટિયા જેવી હાઈટ છે તમારી. જોયું કેવો એક એક પત્તાની વેલી થાય. બીજું પત્તું તોડી ના લેતા, નકર વકી વકી મરી જઈશું. આવું બધું તોડવા. હા એમ જોઈ લેવું પડે. જાતે તોડે તો ખબર પડે. એટલે ગોર ગોર પત્તા નહીં દેખાતા તમે. એ પકડી એ વેલામાં જ તોડાય. મગજ થોડું દોડાવો. બીજા બધા પત્તા તોડતા નહીં ને, બધું ખવડાવી દે બધું ભેગું કરીને. ઘાસ હતી એ જ વેલ પકડો, બીજી પકડવાની જ નહીં. એનું વેલ જાડી જો દેખાય તમને. વેલે એકદમ જાડી હોય રહી. હા એ જ બધા એ જ પત્તા. ફટાફટ વરસાદ આવા નહીં લો નીચે પડેલા પત્તા. મોક્ષા તો ભાઈ રેનકોટ પ્લસ છત્રી લઈને આવી છે ને અમે પલળતા પોદ વેણીએ છીએ. ગાયો આવી છે બહુ બધી. ના જો મજા છે. વાય મોક્ષા ગાયો આવશે. ચલો મિત્રો અમે ફાંદ લઈ લીધી છે ને અમે જઈએ છીએ હવે ઘરે. વરસાદની મજા લેતા એક બાજુ વરસાદ ચાલુ છે અને મસ્ત વાતાવરણ કર્યું છે, મજા આવશે મને તો. હું કેવું નિશા? જો ભાઈ આ ફોદનું પત્તું છે. આમાં કડીને આજુબાજુ કેનલ બાજુવાળા રોડ બહુ થાય. જો આના આંખો હોય, આજે દેખાય આ કાળું કાળું બે બાજુ બે આંખો હોય. એટલે આ ફોદનું પત્તું હોય. ના કંથેરના ઝારામાં એ બધી જગ્યાએ વધારે હોય. શું કેવું? ના હવે જો આવડી કટિંગ થશે આમ, અને એના બનશી મુઠિયા બને, ભજીયા બને, થેપલોય બને. હો નહીં? ચલો તૈયાર થઈ ગયા છે. વાવ આ જેવું બનાવ્યું છે ભાઈ. હજી એને કાપીને વઘારવાનું. ડાયરેક્ટ ના ખવાય. આવું તમે કહેતા હોય તો આખા વઘાર દો. તો અંદર થોડું ભૈડેલું નાખ્યું, બાજરીનો ઓછો હતો એવું. મસ્ત યમી ગરમ તો જીતે કાપો. ગરમ હાથમાં પકડી. ના આપણે તો ભૂકો જ ખાઈએ એટલે ભૂકો ઝેર કરી દેવાનો. મને તો ઝેર જ ભાવે. તમે કટકા તો આને ઝેર કરીને. આને પેલા આપણે પેલો વેલણીયો કહેતા. નોનો શું કહેવાય? મુઠિયા. અમે તો વેલણીયો જ કહીએ. તમે એવું કહો, અમે નહીં કહેતા. પણ મને ગરમ ખાવાની ઈચ્છા થઈ ગઈ. લાવો મારું બોલતી નહીં. વઘારે વગર ના જ ભાવે અમે. તે ખાતા આમાં સિંગ તેલમાં વઘારો એટલે ટેસ્ટ મસ્ત આવે. હા સિંગ તેલમાં વઘારો એટલે મસ્ત ટેસ્ટ આવશે. રહી જીરું બીજું બસ એક છે અને બીજા તલનો ફાટ. ચાલો વઘરાઈ જશે હવે. વઘરાઈ ગયા. તમારા લીધે આ ભૂકો કરવો પડે. ભૂકો તો કરવું જ પડે ને. મને ઝેર ભાવ હશે એ મજા આવે છે. ભાઈ જો મજબૂત ભાઈ ફોજના બની ગયા છે વેલણિયા. અમે વેલણિયા કહીએ છીએ. આ બાજુ બધા મુઠિયા કહે છે. તમે બધા શું કહો છો કોમેન્ટ કરજો. જો અમે ભાઈ બની ગયા છે પત્તરવીલિયા ને શું કહેવાય? ફાંદના મુઠિયા, ચા, દાળ ભાત છે, જીરા રાઈસ. નાવ લાવ્યું મલાઈ જોડે શું ખાય તું? હા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો.